ગીતાજી હું ફરવા ગયો તો રાતોમાં ફરવા તાણ તે ફરજ જશે કોઈક નવા જૂની કરજો. ઓહો નવા જૂની તો આ બાગળ બિલ્લો કરશે પણ કરશે ને ત્યાં આખું ગોમ કિલ્લોલ કરશે. અરે રવા દો કે તમે તમારા હકનું નહીં લઈ શક્યા. હકનું કદી જતું કર્યું જ નહીં. એ તો જક્ષીબાની ઓખની સળમ નહીં જીતી બાકી આપણને કોઈની નહીં પડી. એવું એમ તાણ ના તમે જે બાગળ બિલ્લા કહો ને એ બાગળ બિલ્લા બોલે ના થવાય. બાગળ બિલ્લા થઈ જવાય, કોઈ ના થવાય એમ બોલવું પડે એ તો. તમે તમારા હકનું નહીં લઈ શક્યા હું બોલી શકો. સારું હેડો ને કરવાનું કરો તમે. આ નહીં ઊંઘવા દો, ત્રાસ છે મને, કાઢવા જ પડશે. આખો દાડી ધંધા જવાનો શેઠ લોહી પી જાય નો રાતે કૂતરો લોહી પી જાય. અરે હટ હટ આખો દાડી ગોમમાં આખા ગોમમાં રખડવાનું હજે આવીને હોય ભવાનું. આખો દાડી ભટક ભટક કર્યું હજે ભાઈ ઊંઘવાય નહીં દેતો. એ જીવરામ પૂછ્યો કરે સંભળાવો તું તને હું રાતે સુરજ જોવાના દિયા જાગે આયકું. ના ના સૂરજ ઉલ્યા જોઉં હું. અરે તમે ખરાસી આરામ કેમ ગરમ થઈ ગયા? તો હું અહીંથી નીકળ્યો તાને જ તારે બોલવાનું આવતું તું. તમારે નીકળવા હું કૂતરો કાઢતો હતો. કૂતરો કાઢતો હતો તે મારે હું નતો આવ્યો તાને તારે કાઢ દેવો પડી. હું આવ્યો તાને ચમ કાઢ્યો? પણ મને હું ખબર કે તમે નીકળો ના કાઢો પણ કૂતરો ભાઈ તો ઊંઘવા ના દે તું કાઢું તો ખરા કે. એટલે હું અહીંથી નીકળ્યો તાને જ તારું ડાકલું વાગ્યું. એ હોય આ તો વાતનો વરઘોડો ઘેર આવશે કોઈ શીખવ. ના ના ગીતાજી એવું નહીં, હું કૂતરો જ કાઢતો તો યાદ તો અવડું ના લેશો. અવરું ના લેશો નહીં. એવું નહીં મારા ભાઈ, હું ખાલી કૂતરો જ કાઢતો તો. ઓહો પાછો ખબર છે ને પછી તો દિલ્હીની ગાદી ને જોધપુરનો કિલ્લો, મેહોણા મારો જિલ્લો અને કોઈના ગોઠાના બાગળ બિલ્લો. સારું મારા ભાઈ સારું બસ. અને હવે ધોન રાખજે. હું અહીંથી નીકળું તાને તાર મુઠામાં અવાજ દે કરે ને તો મંગળ ગ્રહ ઉપર મોકલી દે એવો. ના ના મંગળ ગ્રહ ઉપર નહીં જવું પણ મને ઊંઘવા દો ખાલી. મને ઊંઘાઈ હતા. હાર જાય એટલે અમે ગોમમાં વાત કેવાય અમે ગમે તે ફરીએ. અમને કોઈ ના પાડવા વાળું નહીં પેદા થયું આ ગોમમાં. એ વિશાલે હા આ અળવિતરા ખાતું બે હેડ ઘેર. દિવસે દેખાડો ના દઈએ અમે રાતરી ના આયા તરી. શાંતિ રાખ બે સાટલ કાળી રાતનો કાગળ અને ભલભલા ઝૂકી જોય મારા આગળ તો તું કયા શેઠાનો રાયડો હી. હેડે હેડ ઘેર જેનું ચકરું વળી ગરમી કરે. હેડ ઘેર. અને તું એ હવે રખડતું ના મસુરજી કહી દે. હા એક કોમ તો સારું થઈ ગયું. હવે કાલ ને પરમ દિવસ વિશાલનો હોસ્ટેલ મૂકી લઉં, એને હોસ્ટેલમાં મૂકી આવું બરાબર જઈને. અત્યારે સેદુજીને કઈ આવું જઈને તે કાલ હંગાત તો આવી તો હોસ્ટેલ તો જોતા આવીએ ચીવી સ કચીવું નહીં. લાલ પોડા નહીં બે લાલ પોડા જ છે. હા સેદુજી બોલશે ને ભારે થઈ ગયા. ભારે જ થઈ એક તમને સીધું કોઈ મોન બોન હાલતા આવડે અમને હોભરાય છે હોય એટલું તાપ નહીં હતા યા ઓલ્લું વધાર્યું અમે કદી કીએ ઓલાડ એમાં તો હું થઈ ગયું કોઈ મોટી વાત કરે હાલ પોડાર કીધો હ. આજે તમારથી મોટા આવીએ તે થોડું મોન હાલતા શીખો. હું કહેતો તો કાલ જવું હો પેલા વિશાલનો હોસ્ટેલ જોવા. હોસ્ટેલ જોવા જવું તે આવશું એમાં તો બપોર છે સવારે મજૂર બપોર પછી આવશો. મજૂર ને મેકીને અવાય તે કોમ કરે 10 વાગે મેળ આવશે. ચા બાપ આલીને આવતા રહેજો તમે. અરે કશો વધુ નહીં આવતા રહું એમ તો. હા પૈસાની થોડી જરૂર હતી 10-20 હજાર જેવું થાય તો યાર 30,000 મેં લઈને આયે ગીજામાં હું વાત કરો તમે. હો ગીતાજી આયા તમે ટાટા ટાટા બેસી ગયા આવીને. મારાથી યાર સહન નહીં થતું હવે. આજ તો ગાડી હમણાં પાટે હેડી છે. અવરજ પાટે ડક ઉકળતા ને ઉકળતા દહીને આયા છે પછી શું થાય? અમે તો ખાલી તમારી નજરે જ ચડાવીએ બાકી આ મૂંગા ટોળા વાળા તો તમારે હોમું પડે. ઓ અમે હું હમણાં પડે તમારા તાન આલીને બેસી જાય હો પેત્રો. અલ્યા ભાઈ હવે હોવાનું કેવું પેટમાં દુખાતું હોય ને માથાની દવા લઈને ફરું છો મેર આવે કે જો
તમને તમે પેટમાં દુખે પેટની દવા લાવો કે માથાની કે લાવો જો. જે હોય ચોખોટ બંધ કહેવાનું હોય. ચુંગોબા તો મર્યા હા અને રહ્યા તર્યા. અલ્યા બાપા ને મળ્યા 15 વર્ષ થયો તમને આજે ને ઓભરેસ. આ જણા હોભર્યા છે તે ઘર બસાઈ પડે યાર મારું. ઓહો બાપે કર્યું હારું, છોકરાએ માર્યું તારું. હવે હું જાઉં છું. હવે હાલ જ જક્ષીબા જોડે જાઉં. અતે જો. બોલાવતા આવું હું. જો તે જક્ષીફાન બોલાવતા હો, ગમે તેમ બોલાવતા હો. જો હા તે બોલાવતા આવું તે. અને મસુરજી તમે ઓયકણ જ બેજો, હું આવું જક્ષીબા બોલાઈને હાલ ફેસલો કરી નાખીએ. ઘર કનું અંકનું નહીં. મને ઊંઘ આવે, હું ઊંઘવા જઉં. ઊંઘવા નહીં, બેહો આટલો શાંતિ. જલ્દી આવી જજો, પછી નહીં રહ્યો કોઈ. બેસી આવીએ, જાગરણ કરાવીએ આપણું. હા જીવરામ, બેહો. આવો બેહો. હું તમારે જોડી જ આવતો હતો. એવું મારે થોડું તમારે વાત કરવી હતી. આપણે પેલું ટ્રેક્ટર લાવ્યો હતો ને તે એરી વેચી મારું. ચમ તે એને ખર્ચા બહુ હાલે, સેલ બગડે ને કરીકમાં ઓઇલ હોય તોય બંધ પડી જાય, વચમાં હેઠતે એટલે બંધ થઈ જાય, એટલે મારે વેચી મારવું હવે એને. ઉડા નવું ના લાવી દેવાય તમારે. નવ લાવવા પણ અત્યારે ખેડૂતોની તમે પરિસ્થિતિ તો ખબર જ છે ને. ચોમાનું શિયાળામાં જગ્યાએ ચોમાનું ઉનાળો આવે ને બધું ભેગ ઓમથી ઓમ થઈ ગયું, ષડયંત્ર ફરી ગયું, કપાય આ વખત તો મારે તો બગડી ગયા. એટલે હવે પોકી નહીં વળતું, એટલે હું કહીને વેચી માં સગવડ આવે એટલે લાવશું નવું. મારે કપાન બપા બધું બગાડ્યું હા, એટલે વરસાદે તો. તમે આ આમ તો તમે રામણામ જુઓ, પછી ચોક સમાધાન કરવા જુઓ, એટલે તમારે ઓળખીતું હોય કોઈને લેવું હોય તો મને ખાલી જોન કરજો. હા તો કોઈ વાંધો નહીં, હું ચોક સમાધાન કરવા જાઉં ને એટલા માણસ વ્યવસ્થિત હોય ને તેને આપણે હાલ દઈશું. હારી કિંમત આવે તો આપણે કોઈ વધારે ચર્ચા નહીં કરીએ, આપણે વેચી જ મારશું. બરાબર. તો મારા ગામમાં થોડું કોમ તો હું એ જતા આવું ગામમાં. મારે એક તો ભેંસ વિવાહ આવીએ ને જાગરણ કરાવવા ભેંસ એવું તાન. હાર તો તાન તમે બેહો ને ભેંસની ધોન રાખજો. હું જાઉં તાન. એ ખાલી મને સમાચાર આવજો ખાલી. ખબર નહીં આ જીવન મારી. આ બાગર બિલ્લો અધરકારા જોધપુર નો કિલ્લો. આ તો ના બોલે તો ગળી નકર તેલ ના તોદડા અલગ કરી નાખવું હોય વાના વળી નો બગડ્યો આજ તો બાકર બિલ્લો. હો ગીતાજી બોલો. ચમ ચાયા ગયો હેડે. એટલે મારા જક્ષીબાનું થોડું કોમ છે એટલે હું જાઉં છું. બીજી વધારાની લપ ના કરો તમે. ઘેર જઈને હાચી રહીને હુઈ જો. બગડ્યો યાર, આ તો બગડ્યું બાકર બિલ્લો. ના જોકા જેવો ઊંઘ્યા છે. ઓય ગોમમાં તો જ્યાં હોય એ તો જોતા નહીં, બહાર ફરી છે સમાધાન કરવા. અને પાછા કે ગોમના મોભી હું મોભી હો ગોમમાં થાય તો ધોન રાખતા નહીં. આટલું બધું બોલે થાય નહીં. સચીબા અરે આ તો એવન છોકરું હો એ ચો જતા રહેતા ને અડધી રાતના. અરે આ જક્ષીબા ચમ અડધી રાતે હડીએ ચડ્યા હો. અરે હું તમારા જોડે જ આવ્યો તો યાર. હું કોમ પડ્યું તમારે અમારી વાતનું સમાધાન કરવાનું છે. પણ હાલ તો મેરા આવે એવો જ નહીં. ચમ મારે તો ભેંસ વિવાહ થી ને પાછી બેસી જાય તો પાડું એરું અવળું થઈ જાય. ના તમારે મારા અંગાત તો આપવું જ પડશે યાર. તમારે એક વાતનું સમાધાન જ કરવાનું છે. એવું હારું હું મારા છોકરાને ઉભો કરું. સમજ્યા? હા બેટા ઉભો થા. આપડે પેલો આરામ ભેંસ ને એ રી જોજે બેહી ના જાય. હા હારું જા લેડો. હા હોટું લાતો જા. હા મસુજી ખોટા ઉજાગરા નહીં. તય કેવો પસંદ કે તમે જેના પર બોલ કરો. પી પીને ડહુડાજી ના મટતા નહીં. પણ પી વાત સાચી
પણ એ કોક ઘરનું કઈ ગયા તે પટાઈ દો કે જે હોય એ. હું તો ચો રાખ્યો નહીં રે ચો બાર ઊંઘી રહ્યા બાર પડી રહે કે જો ઈવાને નહીં મસ્ત ઘર બની આલી. વાત સાચી છે પણ આ રોજના તમારા ઢવળા થઈ છે એક ને એક વાતના. જ્યાં જોઈએ દારૂ પી ગયા હોય એટલે બસ એ જ વાત હોય. ઘરની એના કરતી એનો નિકાલ લાવી દો ભેગા થઈને. એમનેમ તો વાત સાચી છે તમારી મસૂરજી, પણ એમનેમ તો મી નહીં મને મારી ખબર હે કે ઘર ચમ નહીં આલી. યાદુજી મસૂરજી અલ્યા બોલો. અડધી રાત્રે આના ધજ્જા ચાલ્યા તમે એ બધો કોઈ નહીં તાપે અમે તો કરીએ કયો ઠંડી વાર છે. આ બધું આ કીધું ભાઈ કીધું બધું સાચું આ એનું ઘર પરાઈ લીધું તમે. અમે ચોક પર તું ભાઈ બહાર રહી ઘરની બહાર ઊંઘી રહી. ઘરની બાદ નહીં ના મારું જૂનું ઘર મારા ભાગનું નહીં હાલતા રહ્યા. બોલો શું કરવાનું છે? મી ચોય ને હાલવાની ના પાડી હે મસૂરજી, મી હાલવાની ના નહીં પાડી. હાલવાન ચો ના પાડી હાલવાન તો કહીશી પણ એ કોક શરતો કેવા થાય કે શરતો કયો. હું કહું એ શરતોમાં એ બંધાઈ તો કાલ અમારે એને મારા ઘર આપી દેવું. બોલો બોલો મંજૂર હો તમારે? શરતો તો મંજૂરી, પણ જે ના હોય એવી શરત હોય ને એવામાં મંજૂરી નહીં આપતો હું. વ્યવહાર વાળી શરતો જ એવી નહીં તો નહીં આપવું હોય. વ્યવહાર વાળી તો એ કે જો આ શરત બરાબર તો જ, નકર આપણે મોનવાની નહીં તમારી શરત કશું. હા તો શરતો બોલો હેડો. જો કોઈ એકલ દોકલ ને ઘર આપવાનું નહીં, કારણ કે વાહમાં આવીને પડોશી હારો ના આવે તો આખા વાહમાં આપડી વાતો થઈ. વાતો થઈ વાત સાચી. બોલો વાત થઈ કે ના થઈ મસૂરજી? થઈ. આ કીએ બોલો બીજું. બીજું માર ભાઈ ડાયો ને એનો હ બરાબર એ ના હોય હું એ જોવું પડે. હું મોટો એ તો ભાડો પર એનું એ નહીં જોવાનું મારે. ઓહો પછી હજી પેલી સોરીનું મોમેરું બાકી હે. તે મોમેરામાં આલે તો ભાગ ના હાલ કાલ ઉઠીને. હા એ ખરું વાત સાચી. આ ત્રણ શરતો મંજૂર હોય તો કાલ હવારે તઈ તારે જો રહો. હા બોલો. હા તે મને શરતો મંજૂરી. આ તો બસ તાર મંજૂર હોય તો કરો તાર. મંજૂરી વાત સાચી છે પણ આમાં જવાબદારી કની કયો. જવાબદારી હું કા લેવું? એ રદ લે છે જવાબદારી. બોલો જવાબદારી તમારી ખરી? હા તો જવાબદારી મારી બધી. ઓ પાછું આડું અવળું ના થવું જો. બોલો બોલો. એક કામ કરો કે લખણ જ લઈ લ્યો કે સ્ટેમ્પ પેપર. હા દેખો એક વસ્તુ હે. જવાબદારી બધી નહીં પણ સ્ટેમ્પ પેપર કરો હવે કરી આલો મને, એમાં સાક્ષીમાં સહી કરી દો તમે. હા તો સ્ટેમ્પ પેપર તો કાલે કરાઈ આવશું આપડે. કાલ હવારે નહીં કાલ બપોરે. હા તે કાલ બપોરે. પણ કાલ બપોરે તો આપણે જવાનું નહીં. કોઈ નહીં હું સાહેબ નો વાત કરીને પરમ દિવસ ના ના હજી વર્તા લેતા આવશું. પછી પરમ દિવસ પાછું મારા વિશાલ નો મૂકવા જવાનું થશે. તો હજી લેતા આવશે એટલે હજી આપણે તો એ જવું બધું આપણી હારું. પાસે. બ્રો તમે એક કામ કરો, કાલ હું જઈને તે સ્ટેમ્પ જ લઈને આખો આવતો રે બરોબર. સહી કરી દેજો ખાલી અંદર. આ કશું વાંધો નહીં પણ આ સારો તો ભૂલતા નહીં પાછા. સારું. આ તો કાલ સ્ટેમ્પ કરો અને પમદાર વાળી લઈ જો ઘર. લઈ જ લ્યો. અને તારે મોડું એ થઈ ગયું. 12 વાગે અડધી રાત્રે મનાયા લઈને આ નેની ચકરી વાતો હી ને. એ તો દારે થાય એવું ના હોય. ઉજાગર ના કરાવવાના હોય. ચલ ને બે રે મારા ઘેર.